હેલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, આ 200 શબ્દો તો તમને આવડવા જોઈએ. અંગ્રેજીનું પ્રથમ પગથિયું અંગ્રેજી શીખવા માટે 200 દરરોજ બોલાતા ખૂબ જ અગત્યના શબ્દો લઈને આપણે આવી ગયા છીએ. નાઉન, એડજેક્ટિવ. એ પહેલાં આપણી ચેનલમાં વાક્યનું વાવાઝોડું અને હલ્લાબોલ 2.0 સિરીઝ ચાલી રહી છે. વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો. ચાલો, મેં પણ અંગ્રેજી શીખવાની શરૂઆત આ નાના દરરોજ બોલાતા ખૂબ જ ઉપયોગી વિશેષણ નાઉન 200 જેટલા શબ્દો વડે અંગ્રેજી બોલવાની શરૂઆત કરેલી હતી. આ વિડીયો તમારી જિંદગી બદલી નાખશે. ચેલેન્જ મજા આવે તો જ લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. ચાલો, થઈ જાવ તૈયાર. 200 દરરોજ બોલાતા ખૂબ જ ઉપયોગી શબ્દ. ચાલો, મોટા ભાગના તમને આવડતા હશે. ઘણા બધા એવા શબ્દો છે તમે જોયા પણ નહીં હોય. રખડેલ, વાતુડા, નિખાલસ, ગોખણપટ્ટી, ઉત્સાહ. તમે જુઓ તો ખરા. પહેલે આપણે એવા શબ્દ છે કે જે દરરોજ રોજિંદા જીવનમાં બોલીએ છીએ. મોટા ભાગના તમને આવડતા હશે, પરંતુ તમે જો અમુક શબ્દ એવા હશે તમે પહેલી વાર સાંભળશો. ચાલો, થઈ જાવ તૈયાર. બિગ મોટું, સ્મોલ નાનું, ક્લેવર હોશિયાર, ડલ ઠોઠ, હેપી ખુશ, સેડ ઉદાસ હતાશ નિરાશ, ગુડ એટલે સારું, બેડ ખરાબ, ઇઝી સહેલું, ડિફિકલ્ટ અઘરું. જો ડિફિકલ્ટ એટલે અઘરું અને હાર્ડ આપણે શું બોલી? હાર્ડ બોલી. આ હાર્ડ છે. ઇઝી એટલે સહેલું, ડિફિકલ્ટ હાર્ડ. ફાસ્ટ ઝડપી, સ્લો એટલે ધીમું. જો ફાસ્ટ એટલે ઝડપી, ક્વિકલી એટલે પણ ઝડપી. હોટ ગરમ, કોલ્ડ ઠંડુ, ઓલ્ડ જૂનું, ન્યૂ નવું. ઓલ્ડના બે અર્થ થાય. ઓલ્ડ એટલે વૃદ્ધ પણ થાય અને ઓલ્ડ એટલે જૂનું, ન્યૂ એટલે નવું. લોંગ એટલે લાંબુ, શોર્ટ ટૂંકું, સિમ્પલ એટલે સાદું, કોમન સામાન્ય, ડિફિકલ્ટ. જો ડિફિકલ્ટ યાદ રાખજો. ડિફિકલ્ટ એટલે અઘરું, બરાબર. ડિફરન્ટ એટલે અલગ અલગ જે હોય તે. સેમ એટલે સરખું. બ્યુટીફુલ સુંદર, અગલી કદરૂપું, વન્ડરફુલ અદ્ભુત, ક્લીન સ્વચ્છ, ડર્ટી ગંદુ, ક્વાઇટ શાંત, લાઉડ એટલે મોટો અવાજ. એટલે બીજામાં કહું તો મોટેથી મોટું અવાજની દ્રષ્ટિમાં. બિઝી એટલે બિઝી વ્યસ્ત, ફ્રી. એમ્પ્ટી એટલે ખાલી, ફૂલ ભરેલું. જો આઈડિયલ, મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. IDEL આઈડિયલ એટલે આદર્શ. આ છે આઈડલ એટલે નવરું અને આઈડોલ એટલે મૂર્તિ, બરાબર. ચાલો, આઈડલ નવરું, હેવી ભારે, લાઇટના બે અર્થ થાય. લાઇટ એટલે હલકું અને લાઇટ એટલે હળવું. બ્રાઇટ તેજસ્વી, ડાર્ક એટલે ઘાટું. સ્વીટ એટલે ગળ્યું, મધુર. સોલ્ટી એટલે ખારું, સાવર એટલે ખાટું, બીટર કડવું, પંજન્ટ તીખું, અર્લી વહેલું, લેટ મોડું, પ્રેઝન્ટ હાજર, એબસન્ટ ગેરહાજર, ક્વિક ઝડપી, સ્લો ધીમું, ફ્રેશ તાજું. જો આપણે બોલીએ છીએ ફ્રેશ, પણ આપણે ખબર ન હોય કે આ વાસી ખોરાક છે. વાસી એટલે સ્ટેલ, સોફ્ટ નરમ, પોચું, હાર્ડ કઠણ હાથના બે અર્થ થાય. કઠણ અઘરું. જો પછી ડ્રાય એટલે સૂકું, તો વેટ એટલે ભીનું, સ્ટ્રોંગ મજબૂત, વીક નબળું. WEAK વીક એટલે નબળું અને WEEK વીક એટલે અઠવાડિયું. રીચ પૈસાદાર ધનવાન, પુઅર ગરીબ. કોલ્ડ એટલે ઠંડુ. COLD મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ યાદ રાખજો. COLD કોલ્ડ એટલે કોલ્ડ. COLD એમાં મિસ્ટેક છે, સ્પેલિંગ મિસ્ટેક છે, ટાઈપિંગ મિસ્ટેક છે. COLD કોલ્ડ એટલે ઠંડુ. હોટ એટલે ગરમ. એંગ્રી એટલે ગુસ્સે. એંગ્રી એટલે ગુસ્સે. ઇનોસન્ટ નિર્દોષ. સરપ્રાઇઝ આશ્ચર્યચકિત. એક્સાઇટેડ ઉત્સાહિત. આપણે ખબર બોલીએ કે હું આના માટે એક્સાઇટેડ છું. એક્સાઇટેડ ઉત્સાહિત. બોર્ડ કંટાળો આવે તે. બોર્ડ એટલે કંટાળો. ટાયર્ડ એટલે થાકેલો. બોર્ડ એટલે કંટાળો આવો. હંગ્રી એટલે ભૂખ્યો. થર્સ્ટી એટલે તરસ્યો. હેવન એટલે સ્વર્ગ. હેલ એટલે નરક. હેલ્ધી એટલે કે તંદુરસ્તી.
હેલ્ધી એટલે કે તંદુરસ્ત. ચાલો સીક એટલે બીમાર, સીક એટલે બીમાર, સીક એટલે બીમાર. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ હજી એકવાર. બિગ મોટું, સ્મોલ નાનું, ક્લેવર હોશિયાર, ડલ ઠોઠ, હેપી ખુશ, સેડ ઉદાસ, હતાશ, નિરાશ, ગુડ સારું, બેડ ખરાબ, ઇઝી સહેલું, ડિફિકલ્ટ અઘરું, ફાસ્ટ ઝડપી, સ્લો ધીમું, હોટ ગરમ, કોલ્ડ ઠંડુ, ઓલ્ડ જૂનું અથવા વૃદ્ધ, ન્યૂ નવું, લોંગ લાંબુ, શોર્ટ ટૂંકું, સિમ્પલ સાદું, કોમન સામાન્ય, ડિફિકલ્ટ અઘરું, ડિફરન્ટ અલગ અલગ, ડિફરન્સ તફાવત, બ્યુટીફુલ સુંદર, અગલી કદરૂપું, વન્ડરફુલ અદ્ભુત, ક્લેવર હોશિયાર, ડલ ઠોઠ, ક્લીન સ્વચ્છ, ડર્ટી ગંદુ, ક્વાઇટ શાંત, લાઉડ મોટેથી મોટું, મોટું મોટો અવાજ એ અર્થમાં, બિઝી વ્યસ્ત, ફ્રી એમ્પ્ટી ખાલી, ફૂલ ભરેલું, આઈડિયલ એટલે આદર્શ અને આઈડલ એટલે નવરું, આઈડોલ એટલે મૂર્તિ, હેવી ભારે, લાઇટ હલકું હળવું, ડીમ એટલે ઝાંખું, બ્રાઇટ તેજસ્વી, ડાર્ક એટલે ઘાટું, સ્વીટ ગળ્યું મધુર, સોલ્ટી ખારું, સાવર તીખું, બીટર કડવું, સ્પાઇસી મસાલેદાર, પંજન્ટ જો બીટર એટલે કડવું, સ્પાઇસી આપણે શું બોલીએ સ્પાઇસી એટલે મસાલેદાર અને પંજન્ટ એટલે તીખું અને ડિલિશિયસ એટલે સ્વાદિષ્ટ, ડિલિશિયસ સ્વાદિષ્ટ, અર્લી વહેલું, લેટ મોડું, પ્રેઝન્ટ હાજર એબસન્ટ ગેરહાજર, ક્વિક ઝડપી, સ્લો ધીમું, ફ્રેશ તાજું, સ્ટેલ વાસી, સોફ્ટ નરમ, પોચું, હાર્ડ કઠણ, વેટ ભીનું, ડ્રાય સૂકું, સ્ટ્રોંગ મજબૂત, વીક નબળું, રીચ પૈસાદાર ધનવાન અમીર, પુઅર ગરીબ, કોલ્ડ COLD કોલ્ડ ઠંડુ, હોટ ગરમ, એંગ્રી ગુસ્સો, ઇનોસન્ટ નિર્દોષ, સરપ્રાઇઝ આશ્ચર્યચકિત, એક્સાઇટેડ એટલે બીજા અર્થમાં કહેવું તો ઉત્સાહિત, બોર્ડ કંટાળો, ટાયર્ડ થાકેલો, હંગ્રી ભૂખ્યો, થર્સ્ટી તરસ્યો, હેવન એટલે સ્વર્ગ, હેલ એટલે નરક, હેલ્ધી એટલે તંદુરસ્ત, સિક એટલે બીમાર. મોટા ભાગના સ્પેલિંગ તમને આવડતા હશે, મેં એટલા માટે અર્થ નથી લખ્યા કે તમને મોટા ભાગે આવડતા હશે. ચાલો મજા આવે તો જ લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. હંગ્રી એટલે ભૂખ્યો, થર્સ્ટી તરસ્યો, હેવન એટલે સ્વર્ગ, હેલ એટલે નરક, હેલ્ધી તંદુરસ્ત, સિક એટલે બીમાર, ઓલ્ડ એટલે વૃદ્ધ, યંગ એટલે યુવાન, સોરો એટલે દુઃખ, જો સેડ એટલે ઉદાસ, હતાશ, નિરાશ, સોરો એટલે દુઃખ, ઓનેસ્ટ પ્રામાણિક, ડિસઓનેસ્ટ બિન પ્રામાણિક, બરાબર. એક્ટિવ એટલે સક્રિય હોય તે, લેઝી એટલે આળસુ, ચીપ સસ્તું, કોસ્ટલી એટલે મોંઘું, એક્સપેન્સિવ એટલે પણ મોંઘું, ડર્ટી એટલે ગંદુ, ફ્રેન્ડલી મૈત્રાળુ, સ્ટ્રેસ તણાવ ચિંતા, લેટર એટલે પછી, હેઝિટેશન આનાકાની ખચકાટ, હા અથવા ના, હાના કરતા હોય, રેડી તૈયાર, હરી ઉતાવળ, સ્ટબન જીદી. હવે તમે જોજો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ એવા સ્પેલિંગ આવશે કે જે તમે જોયા હશે નહીં. સ્ટબન એટલે જીદી, ગ્રમ્પી એટલે રોતલ, આપણે બોલી તે રોતલ છે. પ્લેફુલ એટલે રમતિયાળ, એક્ટિવ એટલે સક્રિય, લેઝી એટલે આળસુ, ફેટ એટલે જાડું, થીન એટલે પાતળું, લોંગ એટલે લાંબુ, શોર્ટ એટલે ટૂંકું, સિમ્પલ એટલે સાદું, કોમ્પ્લિકેટેડ એટલે કે જેને બીજા અર્થમાં કહેવું તો કોમ્પ્લિકેટેડ છે, અઘરું છે, બરોબર. કન્ફ્યુઝ એટલે મૂંઝાયેલું, કન્ફ્યુઝડ એટલે કે મૂંઝાયેલું, અલોન એટલે એકલું, ઓપન ખુલ્લું, ક્લોઝડ ઓપન એટલે કે ખોલવું, ખુલ્લું ક્રિયાપદ છે, ક્લોઝડ બંધ કરેલું હોય તે, બ્રોકન તૂટેલું, પોસિબલ શક્ય, ઇમ્પોસિબલ અશક્ય, નિયર નજીક, ફાર એટલે દૂર, નોઇઝી અવાજવાળું, ગ્રીનરી હરિયાળું, ક્વાઇટ શાંત, ક્વાઇટ માફ કરજો મારા મન મોજીલા, જો ક્વાઇટ QUIT ક્વાઇટ અને ક્વિટ, બરોબર બે અલગ અલગ છે, યાદ રાખજો. ક્વિટ એટલે શાંત, ક્વાઇટ તદ્દન, ટ્રુ એટલે સાચું, ફોલ્સ ખોટું, વાઇડ પહોળું, નેરો સાંકડું, સ્ટ્રેઇટ સીધું,
જો સ્ટ્રેટ સીધું, સ્લાન્ટિંગ ત્રાસું, ઝીગઝેગ વાંકું ચૂકું સર્પાકાર, સેફ સલામત, સક્સેસફુલ આપણે બોલી સક્સેસફુલ પર્સન, સક્સેસફુલ, સેફ જો સેફ એટલે સલામત, સક્સેસફુલ સફળ, વિસ્ડમ ડાહ્યું, ચતુર, ડીપ ઊંડું, સેલો છીછરું, હાઈ એટલે ઊંચું, લો નીચું, શાર્પ તીક્ષ્ણ ધારદાર, બ્લન્ટ બુઠ્ઠું, નોલેજ એટલે જ્ઞાન, ઇન્ફોર્મેશન માહિતી, ઇન્ટ્રોડક્શન પરિચય, ફેરના બે અર્થ થાય FAIR ફેર એટલે મેળો, FARE ફેર એટલે વ્યાજબી, કારણ કે વ્યાજબી ભાવ બોલો, સેફ એટલે સલામત, કેરફુલ ચાલો કેરફુલ સાવધ, ખંતીલું જેને કહેવાય કે ધ્યાન રાખનાર વ્યક્તિ, કેરફુલ પર્સન, સિમિલર સરખું હોય તે, ડિફરન્ટ અલગ અને ડિફરન્સ એટલે તફાવતો, સ્મૂધ એકદમ સુવાળું, રફ એટલે જેને બીજા અર્થમાં કહેવું તો રફ હોય, ખાડા ખરબચડા વાળું હોય, યુનિટી એટલે સંપ, કાવડ ડરપોક, હેન્ડસમ દેખાવડું, કાઇન્ડ દયાળુ, સિવિલાઇઝ્ડ સંસ્કારી, આઈડિયલ આદર્શ, વરેસિયસ બરોબર, વરેસિયસ ખાઉધરો, વેગબોન્ડ રખડેલ ભાટકેલ, બ્રેવ બહાદુર, લોયલ વફાદાર, નોટી તોફાની, હમ્બલ નમ્ર, ગ્રીડી લોભી, સિલી એટલે મૂર્ખ, એ પેલા ગ્રીડી એટલે લોભી, જો ગ્રીડી એટલે લોભી, માઇઝર એટલે કંજૂસ, સિલી એટલે મૂર્ખ, ફોરગેટફુલ એટલે ભૂલકણો, ટોકેટિવ વાતુડો, ગ્રમ્પી રોતલ, કેન્ડિડ નિખાલસ, ઇલિટરેટ એટલે અભણ, બેચલર એટલે કુંવારો, નર્વસ એટલે ચિંતિત, ક્રેમિંગ ગોખણપટ્ટી, હિકઅપ એટલે એડકી, પિંચ એટલે ચપટી, રેપ્યુટેશન એટલે કે પ્રતિષ્ઠા, ઇન્ડિવિડ્યુઅલ એટલે વ્યક્તિગત. ચાલો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ, એંગ્રી એટલે ગુસ્સો, ઇનોસન્ટ નિર્દોષ, સરપ્રાઇઝ આશ્ચર્યચકિત, એક્સાઇટેડ ઉત્તેજક, રોમાંચક હોય તે, બોર્ડ કંટાળો, ટાયર્ડ થાકેલો, આઈ એમ ટાયર્ડ હું થાકેલો છું, યુ આર ટાયર્ડ તમે થાકેલા હતા, હંગ્રી ભૂખ્યો, થર્સ્ટી તરસ્યો, હેવન સ્વર્ગ, હેલ નરક, હેલ્ધી તંદુરસ્ત, સિક એટલે બીમાર, ઓલ્ડ એટલે વૃદ્ધ, યંગ એટલે યુવાન, સોરો એટલે દુઃખ, ઓનેસ્ટ પ્રામાણિક, ડિસઓનેસ્ટ બિનપ્રામાણિક, ચીપ સસ્તું, કોસ્ટલી મોંઘું, એક્સપેન્સિવ એટલે પણ મોંઘું, ડર્ટી ગંદુ, ફ્રેન્ડલી મૈત્રાળુ, સ્ટ્રેસ તણાવ, ચિંતા, લેટર પછી, હેઝિટેશન આનાકાની, રેડી તૈયાર, હેઝિટેશન આનાકાની, ખચકાટ, રેડી તૈયાર, હરી ઉતાવળ, સ્ટબન એટલે જીદ્દી, ગ્રમ્પી એટલે રોતલ આખો દી રો કરતો હોય, પ્લેફુલ એટલે રમતિયાળ, એક્ટિવ એટલે સક્રિય, લેઝી એટલે આળસુ, ફેટ એટલે જાડું, થીન પાતળું, સિમ્પલ સાદું, કોમ્પ્લિકેટેડ એટલે કે જેને કહેવાય કે અઘરું હોય તે કોમ્પ્લિકેટેડ છે, અઘરું. બીજા અર્થમાં કહેવું તો કોમ્પ્લિકેટેડ એટલે જેને કહેવાય કે ગૂંચવણ ભરેલું, આમ કન્ફ્યુઝ એટલે મૂંઝાયેલું, અલોન એકલું, ઓપન ખુલ્લું હોય તે ખોલવું, ક્લોઝ બંધ કરેલું, બ્રોકન તૂટેલું, પોસિબલ શક્ય, ઇમ્પોસિબલ અશક્ય, નિયર નજીક, ફાર એટલે દૂર, નોઇઝી અવાજવાળું, ગ્રીનરી હરિયાળું, ક્વિટ શાંત, ક્વાઇટ તદ્દન, ટ્રુ સાચું, ફોલ્સ ખોટું, વાઇડ પહોળું, નેરો સાંકડું, સ્ટ્રેઇટ સીધું, સ્લાન્ટિંગ ત્રાસું, ઝીગઝેગ વાંકું ચૂકું, સેફ સલામત, સક્સેસફુલ સફળ, જો સક્સેસ સફળતા, સક્સીડ એ ક્રિયાપદ છે અને સક્સેસફુલ બરાબર એ સફળ, વિસ્ડમ ડાહ્યું, ચતુર, ડીપ ઊંડું, સેલો છીછરું, હાઈ ઊંચું, લો નીચું, શાર્પ તીક્ષ્ણ ધારદાર, બ્લન્ટ બુઠ્ઠું, નોલેજ જ્ઞાન, ઇન્ફોર્મેશન માહિતી, ઇન્ટ્રોડક્શન પરિચય, ફેર વ્યાજબી,
ફેર વ્યાજબી, સેફ સલામત, સેફ સલામત, કેરફુલ ધ્યાન રાખનાર વ્યક્તિ જે હોય તે, ખંતીલો વ્યક્તિ ધ્યાન રાખનાર વ્યક્તિ, કેરફુલ સિમિલર સરખું, ડિફરન્ટ જો ડિફરન્ટ એટલે અલગ, ડિફરન્સ એટલે તફાવત, સ્મૂધ સુવાળું, રફ ખરબચડું, યુનિટી સંપ એકતા, કાવડ ડરપોક, હેન્ડસમ હેન્ડસમ એટલે દેખાવડું, કાઇન્ડ દયાળુ, સિવિલાઇઝ્ડ સંસ્કારી અને ફેડ એટલે સંસ્કાર, આઈડિયલ એટલે આદર્શ, આઇડોલ એટલે મૂર્તિ અને આઇડલ એટલે નવરું, વરેસિયસ ખાઉધરો, બ્રેવ બહાદુર, લોયલ વફાદાર, નોટી તોફાની, હમ્બલ નમ્ર, ગ્રીડી લોભી, સિલી મૂર્ખ, ફોરગેટફુલ ભૂલકણો, ટોકેટિવ વાતુડો, ગ્રમ્પી રોતલ, કેન્ડિડ નિખાલસ, ઇલિટરેટ અભણ, કુંવારો, નર્વસ ચિંતિત, બેચેન હોય તે ચિંતિત, ક્રેમિંગ ગોખણપટ્ટી, હિકઅપ એડકી આવી, હિકઅપ એડકી, પિંચ ચેપ્ટી, રેપ્યુટેશન પ્રતિષ્ઠા, ઇન્ડિવિડ્યુઅલ વ્યક્તિગત, ફેધ શ્રદ્ધા, ટ્રસ્ટ વિશ્વાસ, ફેધ શ્રદ્ધા, ક્યુરિયસ ઉત્સુક, પ્રાયોરિટી પ્રાથમિકતા, સાય એટલે શરમાળ, હી ઇઝ અ સાય પર્સન તે શરમાળ વ્યક્તિ છે. જો સહાય એટલે શરમાળ અને સિલી એટલે મૂર્ખ, ગોસિપ એટલે ગપ્પા મારવા, સેટિસ્ફિકેશન સંતોષ, સેટિસ્ફેક્શન સંતોષ, બરાબર. ચાલો ડિસ્ટ્રિક્ટ જિલ્લો, જો ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, કન્ટ્રી એટલે દેશ, વિલેજ એટલે ગામડું, કન્ટ્રી એટલે દેશ, બરાબર. સ્ટેટ એટલે રાજ્ય, સ્ટ્રગલ સંઘર્ષ, કોન્ફિડન્સ એટલે આત્મવિશ્વાસ, ટેરિબલ ભયંકર ભયાનક, કાવડ ડરપોક, બીકોન ટીમિડ એટલે પણ ડરપોક, બીકોન યસ્ટરડે ગઈકાલ, ટુડે એટલે આજે, ટુમોરો એટલે આવતીકાલ, ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે પરમ દિવસ, ભવિષ્યનો પરમ દિવસ અને ભૂતકાળનો પરમ દિવસ એટલે ગઈકાલ પહેલાનો દિવસ, ધ ડે બિફોર યસ્ટરડે, મિસચીફ મસ્તી, તોફાન, એક્સપેન્ડિચર ખર્ચ, કેટલો ખર્ચ થયો, એક્સપેન્ડિચર, ઇન્ક્વાયરી પૂછપરછ, ટીમિડ ડરપોક, બીકોન બેગર ભિખારી, એનીહાઉ ગમે તે રીતે ગમે તેમ કરીને, કન્વર્સેશન વાતચીત, કોમ્પ્રોમાઇઝ સમાધાન, કમ્પલ્શન મજબૂરી મારે મજબૂરી છે, અલાસ અફસોસ પસ્તાવો, અચીવમેન્ટ સિદ્ધિ, સડનલી અચાનક એકાએક, રિસ્પોન્સિબિલિટી જવાબદારી, મોડ એટલે કાદવ કીચડ મોડ, પીટ એટલે ખાડો, એન્થેસિયાઝમ એટલે ઉત્સાહ, ડીઝી એટલે ચક્કર, સ્ટમક એક પેટનો દુખાવો, હેડ એક માથાનો દુખાવો, પિંચ એટલે ચપટી, ફિસ્ટ એટલે મુઠ્ઠી, ડેસ્ટિનેશન મંજિલ, એડિક્શન વ્યસન, જો હેબિટ એટલે ટેવ અને એડિક્શન એટલે વ્યસન, ડેડિકેશન સમર્પણ, એક્સક્યુઝ બહાનું તમે ખોટું બહાનું ન આપો, રૂમર એટલે અફવા, ઇલ્યુશન ભ્રમ આ તમારો ખોટો ભ્રમ થાય છે, તમને ભ્રમ છે, ફ્રેગ્રન્સ સુગંધ, લગેજ સામાન, ડેમ્પ હવાયેલું, ડંગ એટલે છાણ પોદરો, ફ્લિપફ્લોપ એટલે ચંપલ, ગાર્બેજ એટલે કચરો, સફોકેશન એટલે મૂંઝારો. આપણે કહી સફોકેશન, તમે ડોર ખોલો, તમે દરવાજો ખોલો, મને સફોકેશન થાય છે, સફોકેશન મૂંઝારો, ઈચ એટલે ખંજવારો, નેસેસરી જરૂરી, કરસરી એટલે કરસરી એટલે ઉપરછલું, કોરલસમ એટલે બાજકણા હોય તે, બાજકના, ઓલવેઝ હંમેશા અને છેલ્લું છે કેન્ડિડ એટલે નિખાલસ, હસમુખો વ્યક્તિ હોય તે નિખાલસ કેન્ડિડ. ચાલો મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા આ 200 છે ને 200 શબ્દ 200 સ્પેલિંગ દરરોજ રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી, તમારી લાઈફ તમારી જિંદગી બદલી નાખશે. હું પણ
હું પણ આવા જ સ્પેલિંગ વાંચતો અને અંગ્રેજી શીખું છું. હું પણ આવી રીતે અંગ્રેજી શીખું છું. અંગ્રેજી શીખવા માટે આ 200 શબ્દ ખાસ અગત્યના છે. દરરોજ રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી અને મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ. ચાલો આપણા ચેનલમાં વાક્યનું વાવાઝોડું અને હલાબોલ 2.0 સિરીઝ ચાલુ છે, પરંતુ આજે આપણે એક એવો વિડીયો એટલે કે 200 શબ્દ દરરોજ રોજિંદા જીવનમાં ઉપયોગી ઘણા બધા લોકોનો મેસેજ આવી રહ્યા હતા, એટલા માટે સ્પેશિયલ આ વિડીયો બનાવેલો છે. વધુને વધુ શેર કરજો, વિડીયો જોઈ લેજો. મોટા ભાગના એટલા માટે મેં અર્થ નથી લખ્યા કે તમને ઓલરેડી તમને 100% આવડી જશે. તમે એકવાર વિડીયો જોઈ લેજો, પછી તમે ઘરે બેઠા પણ પ્રયત્ન કરી શકો છો. ઘરે બેઠા તમે દરરોજ આવા સ્પેલિંગ બોલી શકો છો. ચાલો, આજે હાર છે તો આવતીકાલે જીત છે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે. ચાલો, રોતલ, રોતલ, જવાબદારી, બાજકણા, વાતુડા, નવરા, આ તમામ 5ના સ્પેલિંગ તમે કોમેન્ટ કરી નાખજો. તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, મારા મન મોજીલા ગુલાબજાંબુ જેવા મીઠા વાલીડાઓ એ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી ટેસ્ટ, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ફ્રી ટેસ્ટ સિરીઝ અને કોઈ પણ વિડીયોની ફ્રી પીડીએફ માટે 7563778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. દરેક વિડીયોની ફ્રી પીડીએફ ફાઇલ અને ફ્રી ટેસ્ટ આપવા માટે આજે જ વોટ્સઅપમાં જોડાઈ જાઓ. ઘણા બધા લોકો જોડાઈ ગયા છે, ઘણા બધા ગ્રુપ બની ગયા છે. તો ચાલો બધા બસ તમે આવો જ સાથ સહકાર સપોર્ટ કરતા રહ્યો. મળીએ ટૂંક સમયમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.